નવરાત્રી પર્વ નિમિત્તે સુરતમાં વેડ રોડ ખાતે દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સુરતના વેડ રોડ ખાતે બંગાળી જ્વેલર્સ વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોએ દુર્ગા પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અહીં ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 27 વર્ષથી દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રી દરમિયાન અહીં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। કઈ પ્રકારનું કાર્યક્રમ ચાલી રહ્યો છે? ખાસ કરીને નવરાત્રી દુર્ગા પૂજાનો કાર્યક્રમ કરી રહ્યું છે રેડ રોડમાં 27 વર્ષ આ વર્ષે 27 વર્ષ પદાર્પણ કર્યું છે ને પાંચમથી દર વર્ષની જેમ આ વર્ષની પાંચમથી સ્ટાર્ટ થાય છે ને આજે નવમ છે, મહાનવમ કહેવાય। આઠમ ને નવમમાં બહુ ભીડ હોય છે। ગઈકાલ રાતે 3 વાગ્યા સુધી અહીંયા દર્શકોનું ભીડ હતું ને આજે અહીંયા 8 થી 10,000 માણસના ભંડારા બી રાખેલું છે ને આ રીતે બંગાળી સમાજ દ્વારા 14 ઠેકાણે દુર્ગા પૂજા થાય છે સુરતમાં ને એવું આપણે દુર્ગા પૂજા એ રીતે થાય છે બધા, એટલે ખાલી બંગાળી નથી, પરપ્રાંતીય હોય કે ગુજરાતી હોય કે મારવાડી બધા જ આવે છે અહીંયા દર્શન કરવા ને ખૂબ લાભ લે છે માતાજીનો। આ 9 દિવસ દરમિયાન કયા પ્રકારના કાર્યક્રમ હોય છે? આપણે કલકત્તા બંગાળનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે ને દુર્ગા પૂજાનું જે મેન દર દિવસ છે, દર રોજ બધા ઉપવાસ રાખતા હોય છે અને સવાર સાંજ બપોરે અલગ અલગ રીતે આરતી હોય છે, પૂજા હોય છે ને બધા ઉપવાસ રાખતા હોય છે ને સાંસ્કૃતિક કાર્યક્રમ બી ચાલતો હોય છે। આ વખતે ઓપરેશન સિંદૂર તો એક આપણે દિલમાં છાઈ ગયેલું છે ને આપણે ભારતીય છે અને સનાતની છે ને ઓપરેશન સિંદૂરને આપણે સેલ્યુટ કરીએ છીએ આપણે સમાજ તરફથી ને આપણે ગર્વ છે કે અમે ભારતીય છે ને સુરતમાં આ રીતે બહુ મોટી મોટી પ્રોગ્રામ થાય છે। આ વખતે 13 થી 14 જગ્યામાં થાય છે દુર્ગા પૂજા બંગાળી સમાજ દ્વારા, પણ બધા સમાજ લીધે છે ને 150 થી 200 દુર્ગા પૂજા થાય છે। યુપી છે, બિહાર છે, ઉડીસા, મારવાડી બધા જ, એટલે બધા જ માનતા થઈ ગયા છે ને બધા નવરાત્રીમાં એટલે નવરાત્રી ચામુંડા માતા એક દુર્ગા માતા।